માર ઘરવાળી છોકરા જ રાખું છું ઘરે. આમ જો ને માર ઘર રામ કેમ છો બધા મજામાં? મને એવું પણ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. સવારના વાગી ગયા છે 8:45 અને બીવા થઈ ગયા છે. નાસ્તા પાણી બાકી છે. નાસ્તો કરવા બોલાવે છે તો નાસ્તો કરી લો. અને આજ તો જો આંખ ઓળી ગઈ છે, ખબર નહીં દુખે છે બહુ. તો કાંઈ નહીં, જોઈએ આજ બપોર મીટિંગમાં શું નક્કી થાય. તમને કાલના બ્લોગમાં મેં કીધું જ હતું મીટિંગ થાય, આવવાનું છે કે નથી આવવાનું. જવાનું થાય તો એન્ડિંગમાં જવાનું થાય. પહેલાં નાસ્તો કરી લેવો, થોડુંક મોડું થઈ જાય એ પહેલાં ફટાફટ પતાવી ફ્રી થઈ જાય. આજે વહેલા જાગીને 7 વાગ્યાની જાગીશું. અત્યારે ટિફિન બનાવવાનું. ટિફિનમાં 2 વસ્તુ છે. આજે એક તો આને તુરિયાનું શાક ને મારા માટે બટેકા પૌવા. આજે આપણે 2 વસ્તુ અલગ અલગ બનાવવાની છે. એ તુરિયાનું શાક ને ભાખરી. બોલો, અત્યારે તેમાં 2 વસ્તુ બનાવવાની થઈ ગઈ છે અને બધું સુધારાઈ ગયું છે. તો હાલો આપણે વઘાર કરી નાખીએ જલ્દી ફટાફટ. તેલ આવી ગયું છે હવે. જે બધું બની ગયું છે, ખાલી બટેકામાં વઘારવાના રહ્યા છે. તો હાલો આપણે વઘાર નાખી ફટાફટ. તેલ મૂકી દીધું છે. તેલ આવી જાય ને પછી આપણે એનો વઘાર કરી નાખીએ. ચાલો ફટાફટ કામ પતાવી દઈએ. તો ચા બનાવવાની બાકી છે, હજી નાસ્તો કરવાનો છે ને. નાસ્તો થઈ ગયો છે તૈયાર. અહીંયા નાસ્તામાં છે વેફર, કેળા, ટિફિનમાં શું છે? ટિફિનમાં દૂધનું શાક, ભાખરી, પૌવા બટેકા, યસ, પેટી, એ ટાઈપનું બધું લાઈન છે. કાંઈ નહીં, ચાલો જમી લઈ, નાસ્તો કરી લો, પછી જવાનું છે ઓફિસે. ફાઇનલ થઈ ગયું છે રેડી. અને થઈ વાગી ગયા છે 9:30 જેવું. ચાલો નીકળી છે મેડમ, થઈ ગયા છે રેડી. અલે ફટાફટ કર, અંદર ઓલી બારી આરતી બંધ કરી દે, બારી આરતી બંધ કરી દે. રેડી થઈ ગયા, ફટાફટ નીકળી. આ થોડુંક ઓલરેડી મોડું થઈ ગયું. એનું કારણ છે મારી મારે ઉઠવામાં આંખ ખુલતી નહોતી, એટલે મારે ઉઠવાનું મોડું થઈ ગયું છે. એટલે એને મોડું છે કે આંખ દુખે છે બહુ. આંજણી થઈ છે મારે, ખટકતી હતી રાતે, પણ આંખ ખુલતી નહોતી. સવારમાં ચોંટી ગઈ હતી, એટલે મારે થોડુંક મોડું થઈ ગયું હતું. એને મોડું કાંઈ નહીં, ફટાફટ જાય નીકળી જાવ ઓફિસે. મારે કામ છે, કામ પતાવી દઉં. દે પૈસા દે. તો ફાઇનલી આવી ગયા છે ઘરે. પછી હાથ પગ મોટું ધોઈ આવી ગયું છે, દીવાબત્તી થઈ ગયા છે અને જમવા બેસી ગયા છે. જમવામાં આજે છે હોય ઈ જ અમારે. જાવ ને હોય ઈ એટલે તમારી તો જાત ને આજે કેળાનું વેફર લે એક હું કઈ બનાવી ન દેતી હોય એમ કરે. હા ઈ જ છું જો ને અત્યારે. કાલ હું ખાધું તું? વેફર. તંબુરો વેફર ખાધી હતી કાલે. ભાખરી બનાવી દે ભાખરી. ભાખરી ખાજો. આજે કેળા છે, વેફર છે, ચા છે. કાંઈ હાલો જમી લે, પછી તમને બધાને મળી જાય. પાર્ટી આવ્યા, છોકરા હાટું આવ્યા છો કે તમારી હાટું આવ્યા છો? અમારી હાટો. આ ના મોટાનું છે કે છોકરાઓનું છે ભાઈ? આ શું છે ભાઈ? આ તારે ઘરવાળી નાની થઈ ગઈ છોકરી? મારી ઘરવાળી છોકરા જ રાખું છું ઘરે. આમ જો ને, મારી ઘરવાળી નાની છે. સહી પકડે હે. યસ. આ જો આ ગટુ નથી, હમણાં ઓલા બતકમાં બેઠી હતી. જો છે આ બતક ક્યું. ગટુ ને ક્રિનાલી બે બતકમાં બેઠી. હાલ આપણે તો હવે હવાઈ જહાજમાં બેસીએ. હરી એ હરી બોઇલમાં અત્યારે બોઇલમાં હાથ લઈ લે ને તો હમણાં આવશે. કોણ? તું બોલતી જ નહીં. હે હરી આપણે હવાઈ જહાજમાં બેસી. હાલ હું કેવું, અમે હવાઈ જહાજમાં બેસી ગયા. આને કામ કરીને કરતી હોય છે. સમજો કઈ હરી છે કઈ? મારી
કરવા નિશાળ અમારે તાળી કરવાની કે તો વાત ચડી ગઈ. હા ધક્કા મારું છું. એ ત્યારે નાની હતી ત્યારે રમી લો. चल झूठा હે ઉતર નીચે હાલ ઉતર નીચે ઉતરી ચાલ નીચે ઉતર અવાજ કરવા માંડો અવાજ તાળી દે બધું. હે આને કાઈ ન હોય. એવું તો નાની હતી ને તે રમી નહોતી તો ગમે નહોતા રહીમાં તો ટાળી દે અવાજ આવવા માંડો ઈ કે અવાજ કરવા મળશે બે હતી ને હા અવાજ આવવા માંડો આમ જો આ હમણાં મને એમ કહેતા હતા નાની છોકરી આ શું છે અહીંયા જો આ મોટો છોકરો છે આ. આ મોટો છોકરો ક્યાંથી આવ્યો મને કહેતું નાની છો હવે આ શું કરે છે અચ્છા ગટી આ કેવું કરે છો એઠો ઉતર કે તો આ નાની છોકરી છે જો હું તો ઉતરી ગયો આમ ને તમાર નથી શકું નહીં ગટુ ડિસ્કાવ એટલે બાકી બે તો ઈ ગયા તા હો સિંગમ સિંગમ આમ જો અ ઈસકાવો कौन है ये लोग અરરા અરરા આવું થઈ ગયું ઈ તો જો વળી આ તો જો ટેણ્યું જોયું ને આ ક્યાંય હખણા નો રહ્યો એ લડકી અરિયા તાર ઘરવાળી લડકી કહી દીધું કે લડકી કે આવું તેરી લે એ આવું છે બધાને રમાડે ધીમે ધીમે બેલેન્સ રાખજો ને મારે પગ નીચે દોય. કાં હું છું ઉતરવું છે ઉતરવું છે આ લે હાલો થાય કી જો તને હું કીધું જો એ બટેકી ક્યાં ચડ્યો છે ઈ? કોણ છે ગટવા ને કે તો ક્યાં ચડ્યો કોણ ચડ્યું ઉપર કોણ ચડ્યું ઈ હું છે કહી દે તો હું છે કહી દે બંદર અંદર કેમ કરે એક કબૂતર કે તો तेरा तो गेम बजाना पड़ेगा દાઢી છે ઈ લે ને ખાવા. જઈ જ લઈ છે ઈ દાઢી તો જાણે આમ બાસ્કો ભરે ઈ હા જો આને કઈ છે આમ જો હવે સિંગમ હોઈ ગયા હાય મનોજ કેમ છે મારા વાલા હાય હાવ આર યુ ખાધેલું મારે ખાધેલું નીકળી જાય રેવા દે તું नहीं ગાડલા જેવો છે ગાડલા જેવો મજામાં ટીપી નાખ મજામાં હાલ 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 ઉતરી ગયો હાલ નાળી લેવો હા આ જા હવે જા હવે હું ઓ કહેવાનું ટીપી નાખ आई पर मेरे को क्यों પેટ मार ઉપર रही ચડી है જા એના પેટ ઉપર ચડી જા मेरे को क्यों मार रही है पर મોનિયા હું તો ભરી ગયો તું ગટુ આમ કર આમ ગદો કરો દો ગદો એ અદો ગદો ચડી જા બસ અહીંયા ઉપર ओए બસ बापा तू मारो खाधेલું કઢાવી નાખી એની પાસે તો ઠેકડા મારો માર ઠેકડો આપણે હજી કાંઈ. બસ, એવા તે બરાબર ગટુ. છે, બરાબર છે. मारा ढोसा निकली जाए મોનિયાના ઢોસા નીકળી ગયા માર, ઠેકડો માર. બસ, માર. આય, વાહ, આય. વાહ. આહા આહા જમ્પિંગ, આહા જમ્પિંગ, આહા જમ્પિંગ. જપા જપી હાલો. વાહ, કિનારીનું કામ મારી કે હું મૂકી કામ દે. મારી કિનારીને કે તો હું કામ મૂકી દે. મારી કેસ આમને મૂઈ જા લઈ જોજો માર શો કોઈ દી મને થઈ જા ઉભો મનોજભાઈ મનોજ. શરમ કરો એક છોકરીથી હારી ગયા તમે ઉભો થા ઉભો થઈ જા ઉભો થઈ જા મારી ઘટો ચીજ તો- ઉભો થઈ ગયો જો આમ જો એવી. કેસ ફૂરાઈ દે પાછો ફૂરાઈ દે क्या सोच है रे तेरी બુટિયાન દઈ દે માવો બુટિયાન દઈ દે એમ કે છે તો તું માર ખાઈ દી.
વાહ ગટુ તમને એમ ઈ તો મરા હે કહી દે ઈ ખાલી કહેવાનું હોય ઘડી ત્રીજા ચપ્પલ કેમ કાઢું હું તાર ઘરે નહીં આવ્યો ક્યારે હવે દાઢી નું છો ઈ કે અમાર ચપ્પલ કેમ કાઢું હાથે જ મારે એ ગટુ હવે તારી ઘરે ક્યારેય નું આવું જો હવે હવે મને ફોન કરીને તોય નહીં આવી મોઢા પર દે આજે ના મને એવું લાગે કે આને હમણાં ઢાંકી દે હમણાં જો એ મોઢા ભરાવે મોઢા એમ લાગે દેખા દેખા કે તો પંગા લેગી પૂછ હવે માર તાર ઘરે પુષ્પા સાલા હુકેગા નહીં કે ગટુ કહી દે ગટુ આમ જો આયા જોઈને કે ઝુકેગા નહીં કે તો ગટુ મારે ઊભું થાવું છે દીકા નો વંશ મોર ગટુ વરી બાર ગટુ આમ આમ કર દે કઈ? કર દે આમ આમ કઈ પણ મને ક્यों માર રહી है झुकेगा नहीं આ ઝુકેગા નહીં વાત વાહ ये મૂકી દે ગટુ નો કહી દે નો ઈ કેવી વાત છે પણ મૂકી દે ને દીકા તને આખા ગ્રુપમાં હું એક જ મળું છું ક્રિનાલી નું કામ મારી પૂછ તો આમ મારી જો પાછું માર્યું ગટુ માર્યું મને ટીપ ટીપ માર દેખ લે ખેસ વાળ દાઢી ખેસ આમ જો દાઢી ખેસ રોટલા બનાવે બસ બસ થાકી જાય ગટુ હવે બસ તું રેવા દે ને ગટુ હવે આય લઈ લો જો એ શેડા આવે જો શેડા કોઈ દી મને જાવ રૂમાલ યાર મોઢું મનિયા આ તારી ધોલાઈ લઈ ગયા હાબુ પાણી વગર એને એ આને લીધે ના એને મારી યાર પંગો લીધો ને એટલે એને માર્યું બાકી કાંઈ નહોતી શાંતિથી રમતી હતી એ પાછી તું મનિયા. કે ખબર પંગા લુગી પંગા शाबाश बेटा दंगा हो गया तेरे साथ मनोज तेरे साथ दंगा हो गया बड़ा પડશે ઈ ઊંઘમાં ए પડે મને હાલો ટાઈમ પૂરો થઈ ગયો બધાયનો મને બીક બહુ લાગે ગટુએ ટાઈમ પૂરો કરાવી દીધો બધાયનો એટલે તો ગાર્ડનમાં આવ્યા હે ટાઈમ પાસ કરવા ગાર્ડનમાં આવ્યા મને તો મજા જ આવે મારે હું તો બધાને મોજ કરે રાખું આપણે હસીલા મસીલા મોજીલા માણા યસ અને અમે ખડૂસ માણા હું બોલી ગયો કે હેડે જ તો હોય. હસીલા હસીલા મોજે હસીલો માણસ હો કે નહીં તું જ્યાં હોય ને લાઈનો માર લે એ એવું બોલ માય હમા આયલા સારા એ તો ઉધર જાય નહીં રે જોજે પોળી હું ટપોરી માણસ હસીલા મસીલા પસીલા મસીલા મોજીલા માણા હું ટપોરી ટપોરી માણસ જેવું મોઢું છે એ પુનકા ડાયલોગ તો હે છે ને ટપોરી જેવો જેને હસીલા મસીલા મોજીલા મોજીલા મામા કાંઈ નહીં ચાલો જઈએ ઘરે અને આ હું તો તો ફાઇનલી આવી ગયા છીએ ઘરે અને મેડમ થઈ ગયા છે નાઇટ રેસ્ટોરન્ટ રેડી યસ મોબાઈલ જોવા બેઠી છે તમાર છે હા મારી જેમ બરોબર છે સિરિયલ જોવે બીજું કાંઈ નથી જોયું જાવ ને હજી ખોયલું છે સિરિયલ જોવે છે ક્યાં સિરિયલ છે એ સિરિયલ જ છે આ સિરિયલ એ નથી અમને જાવ ને ફેરવી નહીં તો અમે દેખાણું હતું મૂવી છે મૂવી છે કાંઈ નહીં તમે આગળના વિડીયોમાં તો તમે જોઈ જ લીધું છે કે મનોજે કેટલો માર ખાધો ગટુના હાથનો ગાર્ડનમાં કેમ કે એ રમીને થાકી ગયા એટલે માર ખાધો કા બરોબર ને એટલે થંબેલે જોઈ જ લીધું છે તમે લોકો તો કંઈ નહીં ચાલો આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ